એક મહત્વના સમાચારો પર નજર કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગોંડલના રાજકુમાર જાટના મોતના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકુમાર જાટના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। સમગ્ર કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। તો ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। સમગ્ર કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સ્થાનિક ધારાસભ્ય અને તેના દીકરાને બચાવતી હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। તો પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરના માત્ર 4.5 મિનિટના સીસીટીવી જાહેર કર્યા હોવાની રજૂઆત કરાઈ છે। અરજદાર દ્વારા સમગ્ર ઘટનાના કુલ સીસીટીવી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી, છતાં કરવામાં નથી આવ્યા। અરજીમાં તપાસની અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। 4 એપ્રિલના ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે।